નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ શ્રી ગણેશ ક્લાસીસમાં. હવે વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે યુનિટ વાઇઝ જે આપણે એક સરસ મજાની શું છે કે સિરીઝ બનાવેલી છે, અને તેમાં આજે આપણે પાર્ટ 3 એટલે કે યુનિટ નંબર 2 છે એનાલિસિસ ઓફ વેરિએશન, અને આપણે એનો આજે લાસ્ટ થિયરીનો ક્વેશ્ચન છે આપણે સ્ટડી કરવાના છે. જો તમે 1 વે ક્લાસિફિકેશન અને 2 વે ક્લાસિફિકેશન ન જોયા હોય, એટલે કે પાર્ટ 1 ને પાર્ટ 2 નો વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમને લિંક મળી જશે. એટલે જેથી કરીને તમે એ વિડીયો પહેલાં ફટાફટ જોઈ લેજો, કારણ કે થિયરી ક્વેશ્ચન તમારે બિઝનેસ રિસર્ચમાં પૂછાશે. નેક્સ્ટ વાત વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વાત કરી કે આપણે હવે આ જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે ને નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ આ થિયરી કામમાં આવે છે, અને આ વિડીયો છે એ ખૂબ યુઝફુલ થઈ છે, એટલે બંને માટે જ ઉપયોગી છે. પરંતુ આપણી પાસે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ઘણા બધા છે એટલા માટે હવે જે બિઝનેસ રિસર્ચ એપ્લિકેશન છે એની અંદર આપણે યુનિટ 2 ની અંદર વાત કરીશું એનાલિસિસ ઓફ વેરિએશન. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને અંત સુધી જોજો, કારણ કે તમને ડેફિનેટલી આ થિયરી છે આજે લાસ્ટ થિયરી છે, અને ત્યાર પછી આપણે સમની સિરીઝ છે એ પણ ટૂંક સમયમાં શરૂ કરી દઈશું. લગભગ આજે જ ટાઈમ મળશે તો આજે શરૂ કરી દઈશું, અથવા આપણે 1 તારીખ સુધીમાં તમારો આ કોર્સ છે યુનિટ 2 છે એ આપણે કમ્પ્લીટ કરી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, ચલો હવે આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે યુનિટ 2 છે એનાલિસિસ ઓફ વેરિયેબલ છે, તો આજે તમે એક તરફીય વર્ગીકરણ જો તમારે બાકી હોય જોવાનો વિડીયો, તો ફટાફટ તમે છે પેલા ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલું છે કે જ્યારે એક જ માહિતી હોય છે ત્યારે, અને તમારે આ ત્રણ ટાઈપના સમ પૂછાશે, તો એનું પ્રેક્ટિસ સમ પણ તમને છે 1 તારીખ પહેલાં આપણે આ સિલેબસ છે એ કમ્પ્લીટ કરી નાખશું, એટલે જેથી કરીને તમારે કોઈને ક્વેશ્ચન જ ન રહે. 2 યુનિટ આપણે કમ્પલસરી કમ્પ્લીટ કરી નાખશું, 3જા યુનિટમાં પણ ટાઈમ મળશે તો એ પણ આપણે ફટાફટ તમને કવર કરાવી દઈશ, કારણ કે અકાઉન્ટ તો હજી તમારા કીધે થઈ જશે, પરંતુ આજે તમારા પાસે સ્ટેટિસ્ટિકલ સબ્જેક્ટ છે, તો ઘણા વિદ્યાર્થી મિત્રોએ કોમ્પ્યુટર રાખેલું હોય છે, એટલા માટે તેને ન પણ આવડે એવું બની શકે છે. એટલા માટે તેને ધ્યાનમાં રાખીને આપણે છે પહેલાં સ્ટેટિસ્ટિકલનું જે પર્સન હતો બિઝનેસ રિસર્ચ એ આપણે કમ્પ્લીટ કરાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પણ થિયરી આપણે એક્સપ્લેન કરાવેલી છે. જો તમે ન જોયું હોય તો ફટાફટ પહેલાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી પાર્ટ 2 નો વિડીયો હશે, એટલે તમને 2 વે ક્લાસિફિકેશન છે એની થિયરી છે આપણે કમ્પ્લીટ કરી દીધી છે, અને તમને એક્સપ્લેન પણ કરાવી દીધી છે. ચલો, તો હવે આપણે આગળ વધી વિદ્યાર્થી મિત્રો. હવે જે આપણે મેઇન જે ક્વેશ્ચન છે આજનો લાસ્ટ થિયરીનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ ઇનોવા મેથડ ફોર ધ લેટિન સ્ક્વેર ડિઝાઇન, એટલે LSD. તો વિદ્યાર્થી મિત્રો, જો ઘણીવાર તમને LSD એવું શોર્ટ ફોર્મ નામ આપેલું હશે, અને આની મેથડના સમ આવશે જ. આ 100% તમારે આ મેથડ કરીને જવાની છે, લેટિન સ્ક્વેર ડિઝાઇન. અને હા, જરૂરી છે કે 3 મેથડ આપણે કરી જ જાય, એટલે જેથી કરીને ક્વેશ્ચન ન રહે. લેટિન સ્ક્વેર ડિઝાઇન માટે ઇનોવા પદ્ધતિ સમજાવો. તો શું શરૂઆતમાં પહેલાં આપણે એને મિનિંગ લખી દઈ. મિનિંગ લખેલો છે, ધ લેટિન સ્ક્વેર ડિઝાઇન ઇઝ અ સ્પેશિયલ ટાઈપ્સ ઓફ એક્સપેરિમેન્ટલ ડિઝાઇન. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને કહી દીધું છે એક્સપેરિમેન્ટલ, એટલે કે તમારે કોઈ પ્રયોગ કરવાનો છે, અને હા, ટાઈપ્સ ઓફ એક્સપેરિમેન્ટ એટલે કે ઘણા બધા પ્રકારના તમારે એક્સપેરિમેન્ટ કરવાના છે, અને હા, ડિઝાઇન યુઝડ ઇન સ્ટેટિસ્ટિકલ, એટલે આ જે તમે પ્રયોગ કરો છો એ તમને આંકડાશાસ્ત્રની પદ્ધતિ માટે ઉપયોગી છે, એટલે આ પણ તમે યાદ રાખજો. પછી ઇઝ સ્પેશિયલ ઇન અ એનાલિસિસ ઓફ વેરિએશન. તો જો એનું નામ આપેલું છે કે એનાલિસિસ ઓફ વેરિએશન, એટલે કે ઇનોવા. એટલે અહીંયા તમને શું કહે છે કે લેટિન સ્ક્વેર ડિઝાઇનો એટલે કે LSD છે, એક ખાસ પ્રકારના પ્રયોગ માટે આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ થાય છે. એટલે આ જે LSDનો ઉપયોગ ક્યારે થાય છે, કોઈ પ્રયોગનું પુનરાવર્તન થતું હોય ત્યારે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને જેનો ઉપયોગ ત્યારે જ થાય છે કે જ્યારે 3 પરિબળો દ્વારા ફેરફાર થતા હોય છે ત્યારે. એટલે કે જો અહીં લખ્યું છે કે ઇઝ સ્પેશિયલ ઇન ઇનોવા યુઝડ વેન ઇન 3 સોર્સ ઓફ વેરિએશન, એટલે કે જ્યારે તમારી પાસે 3 સોર્સિસ ઓફ વેરિએશન, એટલે કે વેરિએશનને ફેક્ટરે કેવા છે કે તમારી પાસે જ્યારે 3 પરિબળ હશે, એટલે કે મીન્સ કે 3 ઘટનાવાળી બનતી હશે, એટલે 1, 2 અને 3, અને ત્યાર પછી 1, 2 અને 3, તો 1, 2, 3 અને 1, 2 ને 3, આ રીતે 3 ઘટના બનતી હશે ત્યારે જ તમારે આ ઉપયોગ કરવાનો છે. અને હા, એક લાસ્ટમાં એક્ઝામ્પલ આપીશ એટલે તમને આરામથી થઈ જશે. તો ઓલરેડી આપણે રો અને કોલમ એ તો આપણે ભણી ગયા છીએ કે રો કોને કહેવાય અને કોલમ કોને કહેવાય. તો ડિઝાઇન હેલ્પ્સ ટુ કંટ્રોલ ટુ સોર્સિસ ઓફ
વેરિએશન એટલે કે હવે જો 2 સોર્સિસ વેરિએશન કયા કયા છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો? જો અહીંયા કહી જ દીધું છે તમને કે ભાઈ 2 સોર્સ ઓફ વેરિએશન એટલે કે તમારી પાસે રો એ છે અને કોલમ છે, આ બે માહિતી હોય ત્યારે એને 2 કહેવાશે. અને વાઇલ ધ ટેસ્ટિંગ ધ ઇફેક્ટ ઓફ ધ થર્ડ ફેક્ટર અને એના ઉપરથી તમારે ત્રીજું છે એ બનાવવાનું છે. એટલે જો તમારી પાસે પહેલાં રો હશે અને કોલમ હશે તો તમારે ટી બનાવવાનું રહેશે. એટલે ટ્રીટમેન્ટ છે એ ક્યારે બનશે? જ્યારે રો હશે અને કોલમ હશે તો, બાકી નહીં બને. તો ધ ડિઝાઇન એટલે કે આ ડિઝાઇનર ત્રીજા પરિબળ એટલે કે ની અસરનું પરિણામ કરતી વખતે વિવિધતાના બે સ્ત્રોતોને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. એટલે આપણી પાસે જે બે સ્ત્રોત છે ને નિયંત્રિત કરવાના છે. એટલે રો અને કોલમને આપણે નિયંત્રિત કરવા હોય તો એમાં આપણે મેઇન ખાસ ભૂમિકા છે એ ટીની રહેશે. નેક્સ્ટ આગળ વાત કરી The function calculation innova for the special 3 factor design known as Latin square એટલે કે આ ફંક્શન લેટિસ સ્ક્વેર તરીકે ઓળખતી એટલે જો આને વિદ્યાર્થી મિત્રો આજે 3 મેથડ વાળી છે એને ખાસ યાદ રાખજો. ને નામ કયું આપ્યું છે કે આ જ્યારે 3 કોલમ બનાવવાનું કે ત્યારે એને શું કહેવાશે? લેટિન સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 3 પરિબળોના ડિઝાઇન માટે ઇનોવાની ગણતરી થાય. જ્યારે ઇનોવા આવે ત્યારે યાદ રાખવાનું છે કે આમાં 3 પરિબળ આવશે. કયા કયા 3 આવશે? તો ખાસ તમે યાદ રાખજો કે તમારી પાસે 3 પરિબળ છે અને જે તમને ખબર હોવા જોઈએ. પહેલું આપણે રો હતું, બીજું આપણે કોલમ હતું, એટલે આ બે તો છે અને આને 2 પરિબળ કહેવાય છે અને 2 વે. અને ત્યાર પછી શું આવશે? ટી એટલે ટ્રીટમેન્ટ. તો આ જે 3 જ્યારે પૂછાય છે ત્યારે એને ઇનોવા કહેવાશે. એટલે કે RCT આ આખું આવે છે ત્યારે તમારે ઇનોવાની ગણતરી કરવી જ પડશે. ચલો તો એમાં જ્યારે જો કીધું છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં બાકી છે એટલે એ પણ કહી દઉં કે જ્યારે વારંવાર એક્સપોઝર એટલે કે ટ્રીટમેન્ટ કે 2 અન્ય પરિબળો હોય અને લેટિન સ્ક્વેર ડિઝાઇન લાગુ પડતું હોય છે. એટલે કે જ્યારે 2 પરિબળો હોય છે ને એમાં ત્રીજું પરિબળ આવતું હોય છે, વારંવાર રિપીટ થાય છે ત્યારે એને આપણે શું કહેવાનું છે કે ટ્રીટમેન્ટ કહેવાશે. અને ડિઝાઇન પૂર્ણ 3 માર્ગીય માટે જરૂરી વધુ પડતી સંખ્યા ટાળે છે. અને હા, આ તમારે ગણતરી કરવાથી જે ટૂંકમાં ગણતરી છે એ લાંબી થતી હોય તો એ ટૂંકમાં પતી જાય છે. પછી નેક્સ્ટ આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે જો વિદ્યાર્થી મિત્રો આ તો તમારો કન્સેપ્ટ છે. હવે આ તમને જો આવડે તો જ તમે પરીક્ષામાં લખજો. આટલો જે પર્સન છે ને એ ખાસ યાદ રાખજો, કારણ કે આ તમારા માટે ઓમ તો તમારે બેઝિક જાણકારી માટે છે એટલા માટે આપણે લીધું છે. પણ પરીક્ષામાં જો આવડે તો જ 1 થી 2 લીટી લખજો, બાકી કોઈ વધારે ડીપમાં ન લખતા. અહીંયા લખેલું છે કે રો એન્ડ કોલમ can be any 2 sources of variation in experiment. એટલે કે તમે કોઈ પ્રયોગ કરો છો તો એ પ્રયોગમાં વિવિધતાના 2 સ્ત્રોતોને પંક્તિત અને સ્તંભ હોઈ શકે છે. એટલે આપણે જ્યારે માની લો કે 2 પ્રયોગ કરતા હોઈએ છીએ, દાખલા તરીકે એક સિક્કો ઉછાળી તો એની ઘટના 2 જ બને છે. તો એક બાજુ હેડ આવે તો એક બાજુ ટેલ આવે છે. તો આને શું કહેવાશે? 2 પ્રયોગ થશે. અને હા, ઇન ધીસ સેન્સ અ લેટિન સ્ક્વેર ઇઝ જનરેશન એન્ડ રેન્ડમલી ડિઝાઇન વિથ 2 ડિફરન્સ બ્લોકિંગ સિસ્ટમ. હવે જો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો બ્લોકિંગ સિસ્ટમ કોને કહેવાશે ખાસ યાદ રાખજો કે જ્યારે એનો અર્થ એટલે લેટિન ચોરસના 2 અલગ છે, 2 અલગ શું કરે છે? બ્લોકિંગ સિસ્ટમ સાથે રેન્ડમનાઇઝ બ્લોકનું ડિઝાઇનનું સામાન્યકરણ કરે છે. અને હા, ત્યાર પછી હવે આ જે પ્રયોગ છે એ કોણે કરેલો છે? તો કે ભાઈ આમાં આર્મિટેજ. તો નામ યાદ રાખજો ભાઈ, આનું નામ તમને જો આવડે તો જ પરીક્ષામાં લખજો, બાકી ન લખતા. કે આર્મિટેજ. એક તો નામ આવશે આર્મિટેજ અને બીજું નામ છે બેરી. એટલે કે આર્મિટેજ અને બેરીએ 1944માં એટલે 1944 ડિસ્કસ અ મેડિકલ એપ્લિકેશન ઓફ ધીસ મેથડ. અને આ જે મેથડ છે એને ક્યાં વાપરી છે ભાઈ? તબીબી ઉપયોગોની ચર્ચા માટે. કે કેટલા લોકોને માની લો કે કઈ બીમારી છે એના માટે જાણવા માટે, અથવા કેટલા લોકો નિરોગી છે, કેટલા લોકો માની લો કે ડાયાબિટીસ છે, અલગ શું કરે છે કે તબીબીના ઉપયોગ કરવા માટે આ મેથડ એને યુઝ કરેલી છે. ફર્ધર ડિટેલ્સ આર ગિવન બાય ક્રોકેન એન્ડ કોક્સ. અને ત્યાર પછી જો ભાઈ આ 2 વ્યક્તિ પણ આવ્યા છે કે ક્રોકન અને કોક્સ. તો ભાઈ એને પણ વધારાની માહિતી આપી છે. ફર્ધર એટલે કે વધારે પડતી વિગત છે બેરી અને આર્મિટેજે તો આપી હતી, પણ એમાં જે અપડેટ કર્યું છે, થોડો ઘણો ફેરફાર કોણે કર્યો છે? તો ભાઈ એનું નામ તમારે યાદ રાખજો કે ભાઈ ક્રોકેન આપેલું છે અને કોક્સ આપેલું છે. એટલે અહીં જો ગુજરાતીમાં પણ લખેલું છે એટલે. ચલો તો હવે આપણે ઇંગ્લિશમાંથી હવે આપણે ગુજરાતીમાં જઈએ કે પ્રયોગમાં વિવિધતાના 2 સ્ત્રોતનો પંક્તિત. એટલે જો ભાઈ પંક્તિત એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે ને સ્તંભ કોને કહેવાય? એટલે આને રો કહેવાશે અને આને કોલમ કહેવાશે, હોઈ શકે છે. અને કે
આડી લીટી અને ઊભી લીટી. અને હવે આડી કોને કહેવાય? આને આડી કહેવાશે અને કોલમને ઊભી કહેવાશે. આ અર્થમાં લેટિન ચોરસને બે અલગ અલગ બ્લોકિંગ સિસ્ટમ સાથે રેન્ડમાઇઝ અને બ્લોક ડિઝાઇનનું સામાન્યકરણ છે. અને આર્મિટેજ અને બેરીએ આ પદ્ધતિનો ઉપયોગ છે એ તબીબી સારવાર માટે કરેલી છે 1994માં. અને ત્યાર પછી ક્રોકેન અને કોક્સે વધારે પડતી માહિતી છે એ એમાં શું કરી છે? એડ કરેલી છે. તો આ પોર્શન તમને જો યાદ રહે તો જ તમે લખજો, બાકી જરૂરી નથી. હા, નામ આવડે તો નામ લખી શકો છો એટલા માટે. નેક્સ્ટ એના પછી હવે આગળ જોઈએ એમાં તો વિદ્યાર્થી મિત્રો, ધ વેરિએશન રેશિયો ઇઝ ટેસ્ટ સ્ટેટિસ્ટિકલ ગિવન અ સ્ટેટ ડિરેક્ટ ફોર ધીસ ડિઝાઇન આર વેલિડ ઓનલી વેન એડિટિવ મોડલ અપ્લાય છે. એટલે કે આર્મિટેજ અને બેરીએ 1994માં છે એમાં એડેડ માહિતી કરેલી છે કે આ ડિઝાઇન માટે સ્ટેટિસ્ટિક ડિરેક્ટ દ્વારા આપવામાં આવેલ વેરિએન્શન રેશિયો ટેસ્ટ આંકડા ફક્ત ત્યારે જ માન્ય છે જ્યારે કોઈ એડિટિવ મોડલને લાગુ પડતું હોય છે ત્યારે એ એડિટિવ મોડલ કોને કહેવાશે? જ્યારે આપણે સમ કરશું ત્યારે હું તમને આખું કહીશ કે ભાઈ આને મેથડ કહેવાશે. બાકી આ તમારે ખાલી લખવા ખાતર જ લખવાની છે એટલા માટે. અને જો તમને તારીખ યાદ રહે એટલે કે મીન્સ કે કોઈ સાલ યાદ રહે તો જ લખવાની છે. બાકી તમારે ખાલી નામ યાદ રાખી લો કે આર્મિટેજ અને બેરીએ છે સૌપ્રથમ છે ઇનોવાનો પ્રયોગ કરેલો છે 1994. ચાલો નેક્સ્ટ એના પછી આપણે સ્ટ્રક્ચર જોઈ. તો વિદ્યાર્થી મિત્રો, સ્ટ્રક્ચરમાં શું કહે છે કે ભાઈ એનું સ્ટ્રક્ચર કઈ રીતે હશે? સમમાં તમારે આવશે એટલા માટે. તો ભાઈ એમાં રો આવે, કોલમ આવે ને ટ્રીટમેન્ટ આવશે. એટલે કે ધ સેમ એટલે એન કહેવાશે. તો આને સ્મોલ એન કહેવાશે. ઈચ ટ્રીટમેન્ટ એટલે કે પંક્તિ, સ્તંભ અને સારવારની સંખ્યામાં સમાન છે એટલે એન છે. પછી ઈ ટ્રીટમેન્ટ અપિયર્સ ઓનલી વન્સ ઇન ઈચ રો એન્ડ ઈચ અ કોલમ. એટલે કે દરેક સારવાર, દરેક પંક્તિ અને દરેક થાંભલામાં ફક્ત એક જ વાર દેખાય છે. એટલે એક માહિતી એક જ વાર ઉપયોગ થાય છે એટલા માટે. અને એક જ માહિતી બતાવવાની છે. એટલે એક્ઝામ્પલ આપું છું એટલા માટે. પછી જો અહીં લાસ્ટમાં તમને કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ઇટ ઇઝ અરેન્જ લાઇક અ સ્ક્વેર મેટ્રિક્સ છે. ધેર આર સિમ્બોલ્સ અને લેટર્સ છે, કાં તો સિમ્બોલ હોઈ શકે છે કાં તો લેટર હોઈ શકે છે. મોસ્ટ ઓફ તો આપણે લેટરવાળા સમ પૂછાય છે કે ABC કહેવાય છે કાં તો XYZ કહેવાય છે. પ્રેઝન્ટેડ ટ્રીટમેન્ટ એટલે કે જ્યારે ચોરસ મેટ્રિક્સની જેમ ગોઠવેલ હોય છે અને પ્રતીક અને અક્ષરો વડે દર્શાવવા છે. જો પ્રતીક એટલે ચિહ્ન થશે, કોઈ નિશાની વડે થાય. દાખલા તરીકે આ ટાઈપને તમને સ્ટાર કરી દે અને હા કોઈમાં 2 સ્ટાર કરી દે, કોઈમાં આ ટાઈપની નિશાની કરી દે અને ત્યાર પછી કોઈમાં રાઉન્ડ કરી શકે અને ત્યાર પછી કોઈમાં આ રીતે ડેલ્ટા દોરી શકે. તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. એટલે કે આ જે પ્રતીક છે, અક્ષરો છે, વધારે સારવારને પ્રતિનિધિત્વ કરે છે. હવે દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ જોયું છે. તો જો વિદ્યાર્થી મિત્રો રો અને રો કહેવાશે. આ એક રો છે, આ બીજી રો છે અને આ જે ત્રીજી રો છે. તો આ ત્રીજી રો હતી વિદ્યાર્થી મિત્રો. સેમ એવી રીતે હવે આપણે કોલમ જોઈએ. તો આ જે પહેલી કોલમ છે, આ બીજી કોલમ છે અને આ ત્રીજી કોલમ છે. અને ત્યાર પછી હવે આના ઉપરથી આપણે ટ્રીટમેન્ટ છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, તો અહીંયા જો તમારી પાસે ટ્રીટમેન્ટ એ 3 છે. ટ્રીટમેન્ટ એટલે વિદ્યાર્થી મિત્રો હવે જો તમને ખાસ કહી દઉં છું કે તમારી પાસે ટોટલ નામ કેટલા છે. તો જો ભાઈ એ નામ એકવાર આવ્યું, બી નામે એકવાર આવ્યું, સી નામે એકવાર આવ્યું, તો વળી પાછું જે અહીંયા બી જ આવે છે રિટર્નમાં તમે જુઓ તો તમારી પાસે જે વિગત છે ને એને ટ્રીટમેન્ટ કહેવાશે. તો વિગતને ટ્રીટમેન્ટ કહેવાશે. તો બી, સી અને એ. વળી પાછો આપણે સીનો વારો પહેલો આવ્યો, પેન બદલાવી નાખું. ચલો, સી પછી એ અને બી. તો જો એ તમારી પાસે જો આઈ 3 વિગત છે, આઈ 3 વિગત છે અને આઈ 3 જ વિગત છે. એટલા માટે ટ્રીટમેન્ટ કહેવાશે. એટલે ટોટલ 3 જ થશે એમ. તો ટોટલ 3 3 એટલે 9 થઈ જશે. પછી તો એટલે કે હવે આમાં કઈ જ દીધું છે. જો એમ લીટીએ પણ અલગ અલગ તમને કલર પેનનો ઉપયોગ કરીને સમજાવેલો છે કે ભાઈ રો 3 કહેવાશે, કોલમ 3 કહેવાશે, ટ્રીટમેન્ટ છે એ 3 કહેવાશે. હવે દરેક ઉપચાર દરેક પંક્તિ દીઠ એકવાર અને દરેક સ્તંભને એક વાર જ થાય છે. એટલે કે જે ટ્રીટમેન્ટ ઓકર જ્યારે આપણે એને બનાવી છીએ ત્યારે એમાં રો અને કોલમનો એક જ વાર ઉપયોગ થાય છે. પછી હવે એના પર્પસ છે. તો વિદ્યાર્થી મિત્રો પર્પસ તો જો તમારે બહુ ખાલી લખવા ખાતર જ લખવાના છે, કારણ કે એ નહીં પૂછાય. કારણ કે આ તો તમારે સમમાં ઉપયોગ થાય છે એટલા માટે કે ભાઈ આ મેથડ આપણે ક્યારે કરીએ છીએ, LSDનો ઉપયોગ ક્યારે કરીએ છીએ. એટલે કે LSD એટલે લેટિન સ્ક્વેર ડિઝાઇન કે રિડ્યુસ એક્સપેરિમેન્ટ એરર. કે તમે કોઈ પ્રયોગ કરો છો ને તો એ પ્રયોગમાં ભૂલ ન થાય. કે તમે એક સિક્કાને તમે ગમે એટલી વાર ઉછાળો તો તમારે પ્રોબ્લેમ ન થાય, અથવા પાસાને ગમે એટલી વાર ફેંકો છો તો કોઈ પ્રયોગ કરો છો તો કોઈ પ્રોબ્લેમ ન પડે, કે તમારે ભૂલ થવાની શક્યતા ઓછી રહેશે. સ્ટડી ધ ઇફેક્ટ ઓફ ટ્રીટમેન્ટ વેન ધ ટુ, તો અહીં જો લખ્યું છે 2 અધર સોર્સિસ ઓફ
વેરિએશન એક્ઝિટ, એટલે કે જ્યારે બે અન્ય પરિબળોનું અસર હાજર હોય છે ત્યારે ઉપચારની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. એટલે કે આપણી પાસે બે પરિબળ હોય છે ત્યારે જ આ માહિતી છે એટલે કે શોધવામાં આવે છે. ઇનોવા ક્યારે થાય? જ્યારે રો અને કોલમ હશે તો જ તમારે ટી બનાવવાનું થશે, બાકી નહીં બને. અને ત્યાર પછી ઇન્ક્રીઝ એક્યુરેસી વિથઆઉટ ઇન્ક્રીઝ ધ નંબર ઓફ ધ ટ્રાયલ, કે વધુ પરીક્ષણો કર્યા વગર વધુ ચોકસાઈ મેળવવા માટે છે. એટલે કે જો વધારે પડતા કોઈ પરીક્ષણ ન કરવા હોય, વધારે પ્રયોગ ન કરવા હોય તો તમારે આ પ્રયોગ છે એ વધારે પડતો સફળતા રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ જે થિયરીનો ક્વેશ્ચન છે એ કમ્પ્લીટ થાય છે. આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ જ ગમ્યો હશે. સ્ટે ટર્ન પછી નોટ્સ આની તમારે બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. અને હા, તમારે જો આની નોટ્સ બનાવી લેવી, અને હા, અથવા તમે જો ન બનાવી લેવી તો આ તમે છે એ PDF છે એ પરચેસ કરી શકો છો. ટૂંક સમયમાં એનો સ્પેશિયલ જે એક વિડીયો છે એ અપલોડ કરી દઈશ 1-2 દિવસમાં, કારણ કે અત્યારે છે થોડોક ટાઈમ નથી મળતો એટલા માટે, થોડીક રજાને લીધે. એટલે ખાસ યાદ રાખજો, આની નોટ્સ છે એ તમારે ક્યાંથી મેળવવાની છે, કઈ રીતે મેળવવાની છે એ પણ તમને એકવાર વિડીયોમાં છે પરફેક્શન એકવાર આપી દઈશ. એટલે ટૂંક સમયમાં તમને જે બધી નોટ્સ છે એ તમારે જે પ્રિપેર હશે એ તમને મળી જશે. પણ એના માટે પહેલાં આપણે એક વિડીયો બનાવશું, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે કે ભાઈ આજ કમ્પ્લીટ છે તો અમે એના માટે મેસેજ કરી. હા, બાકીના જે IMP સેશન છે એ વિદ્યાર્થી મિત્રો થઈ જ ગયેલા છે. નોટ્સ જરૂરી નથી કે તમારે પરચેસ કરવી. જો તમારે હા લાગે છે કરવાની જરૂર પડે છે, બુક ન લીધી હોય તો તમે કરી શકો છો. આ તો તમારી પાસે સમય ન હોય એટલા માટે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. સ્ટે કન્સિસ્ટન્ટ એન્ડ એનાલિસિસ. ચલો વિદ્યાર્થી મિત્રો, કોઈને કંઈ ક્વેરી હોય તો કહી શકે છે. બાકી તો આપણે કોઈ અપડેટ આપે છે, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણને મેસેજ કરે છે કે સર આમાં કંઈ ક્વેરી છે. એટલે જો તમારે પણ કંઈ ક્વેરી હોય તો તમે આપણે SMS કરી શકો છો, અને જો ટાઈમ મળશે તો તમને રિપ્લાય છે એ તાત્કાલિક આપી દેશું. આઈ હોપ કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને સાથે લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે આ વિડીયો છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. Like this video, share this video, follow with Sri Ganesh Classes.